ज्ञानमूलां गुरुमूर्ति ध्यानमूलां गुरुमूर्ति पूजामूलं गुरुपाद मंत्रमूलां गुरुवाक्य मोक्षमूलां गुरुकृपा। सद्गुरु तमारा चरणे नमो, सद्गुरु तमारा चरणे नमो। मागू प्रेम प्रसाद दया करी गुरु मन दीदियो। आवो हरिरस अमृत समान। सद्गुरु महाराज આજે ડીસા મુકામે અમારા બહુ જ નજીક સ્નેહી અને એક જ પેઢીના ગોવિંદની વારસાઈના અમારા પરમ પૂજ્ય સંત શિરોમણી બ્રહ્મજ્ઞાની બ્રહ્મક્ષત્રિય અરજીવન મહારાજને આંગણે આજનો સુંદર મજાનો દિવ્ય પ્રસંગ સત્સંગ યોગ રચી મહાપુરુષે હરિગુરુ સંતોને તેડી આપણને રસપરસ દર્શન કરાયા। આ પરિવારને પહેલા તો તાળીથી બતાવો। સંતે એક જ વાત કરી છે, ધન ધન જે કુળને વંદુ જે કુળમાં હરિદાસા। કોટી તેની જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશ। પેલા તો આપણી ભારતની ઋષિ મુનિની ગાથા શું છે? સંતોમાં જાઓ તો એનું નિરાકરણ કરો। પેલા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ 84 શાસ્ત્રની અંદર જેની રચના મહાપુરુષે કરી છે, આવી ભારતની ધરતીને પ્રગટ્ય કરનાર આવા મહાપુરુષને ખરેખર આપણે ફરી તાળીએ નિરોધ મહારાજને વધાવીએ। એમાંય આજે મહાપુરુષો અહીંયા હરજીવનના ભાવને ખરેખર એમનો હૃદયના ભાવથી વારંવાર મને પણ કહેતા હતા, પણ હું આ સંતોના ચરણનો એક દાસ છું। હું એક સૂક્ષ્મ મહિમા ચલાવું છું। મારા સદગુરુ મહારાજે મને નિરોધની વાત સમજાઈ છે। મારો ગુરુદ્વારો ઉદલપુર છે, ગોડારામ બાપુ, અને એ ગોડારામ ગોવિંદરામના છે અજીમણા। ઉત્તર ગુજરાતની અંદર એક સિંહ સ્વરૂપ ગોવિંદ કે જેના ગુણ ગવાય, જેની હરોળની અંદર આપણી ઉત્તર ગુજરાતની અંદર, અહીંયા મહારાષ્ટ્રની અંદર છે ખોનદેશ સુધી જેના નામના ડંકા વાગી રહ્યા છે, એવી પેઢીની અંદર આજ આ યોગ રચો છે। આ મહાપુરુષને વંદન કરું છું। મહાપુરુષે એક વાત કરી, જીવન જોબન રાજ ધન અવિચલ રહે ના કોઈ, જાયગા સત્સંગ में आदि घड़ी तो आ जीवन का फल। પેલા તો આપણે વિચારવાનું છે। આપણે અહીંયા વિરાજમાન થયેલા દરેક આચાર્ય દેવોને ચરણમાં દંડવત પ્રણામ કરીને કહું છું, નિરાંત જેવું નિરાળું જ્ઞાન સમગ્ર ભારતમાં ફરી વરો ક્યાંય નથી। અને કદાચ બોલવા શીખ્યા હોય તો આ નિરતમાં આવીને પાહા મારી મારીને આ બધા શીખ્યા છે। જય ગુરુ મહારાજ, આ નિરતનો નિરાળો દેશ છે। કોઈની તાકાત નથી કે આ પદને પ્રાપ્તિ કરી શકાય। ભારતની અંદર સન્નું પ્રખારનું પાખંડ ચાલે છે મારા સંતો। એમાંય કદાચ કોઈ ભાગ્યને રેખાએ કદાચ કોઈ નિરોધનો જે આ શબ્દ લાગી જાય ને તો 4 યુગનો જે મહિમા બતાવ્યો છે અંધકાર ગાડી નાખે, બીજા કોઈની તાકાત નથી। આવો નિરોધનો આ મહાન યોગ પ્રાપ્ત કરેલો છે મહાપુરુષે। અને એ વખતે જેમની જીવન ચરિત્ર તમે જુઓ તો કેટલી કષ્ટી વેઠી છે ભગવાન। હા, પૌડશાળાની અંદર પેદલ ચાલતા જઈ અને ખરેખર જેમને આવું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આ કેવો પુરુષ છે।
અને આપણે તો તૈયાર ભોણું જમવાનું છે અને છતાંય બે હાથમાં લાડવા રાખે છે જય ગુરુ મહારાજ. એટલે સંતો કે છે સદગુરુ મહારાજની હરિગુરુ સંતની ગુરુ નિરાત મહારાજની એ સદગુરુ વિના ઘોર અંધારું એ વાત મારી માની લો. સદ બોલો એ સદગુરુ વિના ઘોર અંધારું એ વાત મારી માની લો. સદગુરુ આ સંસારમાં નથી કોઈ તારું એ વાત મારી માની લો. એ વાલા સંતો સાને રે સમજાવે છે. વાલા એ વાલા સંતો સાને રે સમજાવે છે. વાલા એ પછી નહીં મળે નીકળવાનું મારું એ વાત મારી માની લો. સાથે ને મળે આ બચવાનું મારું એ વાત મારી માની. તમે મારું મારું રે જેને મોન્યું છે. તમે મારું એ તમે મારું મારું રે જેને મોન્યું છે. તમે હરદિયા તો ધન છે બરાબરું કે વાત મારી માની લો. હરદિયા રે ધન છે એ ભાઈઓ આપો ધન છે બરાબરું કે વાત મારી માની લો. જીવા હું રે પ્રણામ બન ભૂલ્યો છે. કર્મ કરીને માયા ડૂલ્યો છે. એ તમે સંતોની રે વાત ને વિચારો. સંતની વાતને જ્યાં સુધી નહીં વિચારો ત્યાં સુધી બચવાના નથી ને. આપણા ભારતની અંદર એક બાજુ ભક્તિ યોગ ચાલે છે અને એક બાજુ ઠંડુ પ્રકારનું પાખંડ ચાલે છે. આજે આ ઘણા સમય પછી આ પ્રેમને આધીન થઈ અને અહીંયા આવું પડ્યું છે મારા વાલા સંતો. ખૂબ જ અહીંયા આવ્યો અને એમનો ભાવ જોયો અને આ ચાલીની અંદર આ જે સત્સંગનો યોગ જોયો એટલે હું અહીંયા નોમ પ્રોપતો જોઉં છું. મને એવું લાગે છે કે નિરોધનગર છે. હવે જય ગુરુ મહારાજ આ એક નિરાતનગર છે અહીંયા ડીસાની અંદર. આવો તમારો ઉત્તમ ભાવ સંત માતાઓ બાળ પરિવાર જેમના પરિવારે સંતને તેડો તમે. આ ભારતની અંદર નહીં તો 96 પ્રકારનું પાખંડ છે. આગ લાગી આકાશ में खर करे अंगार. संत न हो तो संसार में तो जल जाएगा आखा ब्रह्मांड. પાખંડીઓ શોષણ કરવા માટે બેહી જાશે. ડોકીઓ મારી દે. જેમ પાકિસ્તાનમાં ત્રાસવાદી ભારતમાં ઉભો તાકી રહ્યો છે એમ અહીંયા પણ એવા ત્રાસવાદી ભેદવાદી આ ધર્મને તોડવા માટે બેહી જશે. અને જ્યારે સમર્થ સદગુરુ મળ્યા હોય એક જ વસ્તુ ને એક જ સત્તા ઓર ભ્રમ સબ ભાગા. આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના બધી જૂઠી. તમે નક્કી તો કરો સાધના છે નહીં કરો છો. શું સાધવું છે તમારે? ઘણા કે ભૂત સાધવા નીકળ્યા છે. તું જ ભૂત છે. જય ગુરુ મહારાજ.
હા, 96 પ્રકારના પાખંડની અંદર જમ એક ઘેટું કુવામાં પડ્યું લારે લાખો દિન પડ્યા છે મય. તો મને સમર્થ સદગુરુ મળ્યા હોય અને કદાચ ગોવિંદનો પંજો અડી ગયો હોય ને કોઈની તાકાત નથી કે અહીંયા દોરો હોય. જય ગુરુ મહારાજ. આવો ખમીરવંત તો સિંહ અને અહીંયા બકરાના ટોળા આવે. મહાપુરુષે વાત બહુ જબરજસ્ત કરી છે. અરે 52 અગસર એ 12 બોલે ભાઈ એક નિરંતર બાવો રે. મહાપુરુષે દરેકે ઋષિ મુનિ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ શબ્દે શબ્દે જ્ઞાન આપ્યું. અને એમાં જ્યારે નિરોધનું જ્ઞાન કાશીની અંદર યોગ પ્રાપ્ત કર્યો હતો અને પંડિતો 84 લાખ ભેગા થયા હતા. હા, અને અહીંયા અભ્યાસ ચાલુ હતો વેદો પુરાણોનો. એક થી એક ચડ્યા હતા. ધર્મીદાસ આવી અને હવારે બોર્ડ માર્યું કે આવતીકાલે અહીંયા મહાપંડિત આવે છે. અહીંયા કોણ વધારે છે? મહાપંડિત વધારે છે. અને પેલા હવારમાં 8 વાગે સ્નાન કરીને આવીને પોથીઓ લઈને આવી ગયા અને બોર્ડ જોયું કે આપણે આ પંડિતોને આપણા પર મહાપંડિત કોણ? આવો કોણ છે? પૂછી જુઓ કોણ છે. પૂછતા પૂછતા કોઈ એમાં નીકળ્યો નહીં મહાપંડિત. અને ધર્મીદાસ અહીં ઉભો રહ્યો કે ભાઈ આ બોર્ડ કોને લગાવ્યું છે? કે કોઈ હશે એને લગાવ્યું છે. કદાચ કોઈ હશે, ના હોય તો લાગે. આ નિરોધનો બોર્ડ એમનું લાગે છે. હા, અને જ્યારે એ ધર્મીદાસ નો એને સારા મહાપંડિત નું વાક્ય અમારે જોવી છે. અને 84 લાખ અહીંયા પંડિતો મળ્યા. હા, અને એ ભેદ પૂછો કે જવાબ આપો. મહાપંડિતે પૂછ્યું કે શ્રવણનો સૂર શું, વેદનો સાર શું, જગતનું મૂળ શું? પછી તમારા આપદા ચોપડા વધજો. એટલે હું ધર્મસભાને પૂછું છું, શ્રવણનો સૂર શું, વેદનો સાર શું અને જગતનું મૂળ શું? બધા થપ થઈ ગયા. કોઈ જવાબ આપી શક્યા? કોઈ પણ ના આપી શક્યા. હા, અને ઘણા એવા પોથીઓ લઈ લઈને નીકળવા માંડ્યા. હે, પોથીઓ ભરતા ભરતા પંડિત થાકી ગયા. હા, ગુરુ વિના જ્ઞાન ધ્યાન સબ ફોખે ફોખે નેમને આચારો. અરે ભારતની ધરતી માથે સવારમાં હિમાલયની નદી આવે છે, એની 4 વાગે સ્નાન કરે છે, પણ છતાંય આ જે મહાપુરુષોનો જે આ ભેદ છે એ જાણી શકતા નથી. આ તમને ઘર બેઠા અહીંયા મળ્યું છે, પણ છતાંય ગરજ વગરના ગુરુ શું કામના? ગરજ ના હોય તો હા કોઈ કામના નહીં. હા, અરે આયેલા પાછા વળી ફેર પાછા વળી કોઈ જાગી ગયું. તમે ભક્તિ વર્ષો ને તો આખી જગત તમારી કીડે થઈ જાય. હા,
તમે ચોરી કરશો તમારી નિંદા નહીં કરે, જારી કરશો નહીં કરે, પણ જો ભગવાનનું નામ લીધું તો આ જગત તમારી કીડે થઈ જશે. હા, નરસિંહ મહેતાને તમે જુઓ, જૂનાગઢની અંદર એક જ નીકળ્યો, નાત બાર બેજો. અરે કોઈની તાકાત નથી, નાત બાર તો ગુરુ મેલે. જય ગુરુ મહારાજ. આ નાચ વાળા તો જીવાજી એમ નથી. જય ગુરુ મહારાજ. હા, અજાતિ બનાવી દે ગુરુ મળ્યા તો. કેવા બનાવી દે? હા, સિંહ સ્વરૂપ બની છે. અને તમે તો સિંહ છો જ, પણ કોઈ ભેદવાદીઓનો સંગ કર્યો છે. હા, જે નથી ઊભું કર્યું છે તમે. તમારા સિવાય ત્રણ કાળમાં બીજું નથી ને. અને હોય તો આ ધર્મસભાની અંદર પૂછું છું, અહીંયા જાઈશ ને ઘેર, અને કોઈમાં શક્તિ એવી આવતી હોય બતાવી, મને ખબર પડે તો 1 લાખ રૂપિયા ઇનામ આપી દઉં. હા, આ માનવ દેહ એમાં 50 વાયુ આવે છે, અને જેનો 49માં સંગ થાય અને જે કારણમાં બેસી ગયો એનો 49માં વાયુ ખુલી જાય અને સીધો ધૂણવા મળશે. હા, તમે શું જાણો છો આ વાતો? હા, આ તો મહાન યોગ છે, નિરોધે બતાવ્યો છે. અમારી હમે આજે 24 વર્ષના વાણા વાઈ ગયા આ મહાપુરુષો બિરાજમાન છે. એમને હાજરી કહું છું, કેટલાય અમારી પાસે પરીક્ષા કરવા આવ્યા છે. ઘણા તો અધિકારી નિરોધના મને એવું કહે છે કે આ અધિકારી જો આ લોકો વળી પડે છે ને ઉની સોંખણી સાધેલી છે. પૂછી જો જણા મહારાજ. હા, તમે જો સોંખણી ભાળી. હા, બોલેન વેમ પડે છે. આવું કોઈ છે? આ જગતને ભ્રમિત કરી નાખ્યું છે પાખંડીઓએ પોતાનું શોષણ કરવા માટે. હા, અને નિરોધનું જ્ઞાન નિરાળું છે. જો સમર્થ આ વાત આખે સમજાઈ જાય. પણ આમાં શું છે, 4 વાણી શીખી અને અધિકાર લઈ લઈને બેહી ગયા છે. માલ વિનાની દુકાનો મોડી અમૃતલાલ. હા, 2 વાળા હાથ રાખે છે. કીડી ચોખો લે ચલી बीच में मिली दाल, 2 बातों नहीं चलेगी. ચોખો લ્યું કે સત્ય શું છે? ગુરુને હોમાં પર ભીડાઈ બેહી દો. બાપુ મને સત્ય સમજાવો. હા, નહીં તો છોડશું નહીં. એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હે બાર તું સીધ ભટકે, હે બાર તું સીધ ભટકે, અજ્ઞાનમાં બાર તું સીધ ભટકે, અરે બાર તું સીધ ભટકે, હરે તારા પડતે પિતમ છુપાયો, 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 હરે પેલાનું ગરાની નજરો મનાયો, હરે પેલાનું ગરાની નજરો મનાયો, હે ભવ ભવ ભટકાયો, હે ભવ ભવ ભટકાયો, અજ્ઞાનમાં ભવ ભવ ભટકાયો, હરે ભવ ભવ ભટકાયો, હરે સદગુરુ તને સમજાવે, હરે આત્મ રામ તને ઓળખાવે, જલમ મરણ મટી જાવે, જલમ મરણ મટી જાવે, જે કનૈયા જલમ મરણ મટી જાવે, જલમ મરણ સદગુરુ મહારાજની. વેદો પુરાણોમાં અણુમાં ઈશ્વર બતાવ્યો છે. શેમાં? તો અણુમાં હોય કે ના હોય? બોલો, અણુમાં હોય તો અમુક ના હોય કે ના હોય? આ તમે અણુ કોને કહો છો? હા, અણુમાં હોય તો અમાય હોય.
બોલો ગીતાજી લખ્યું છે, હે અર્જુન તું છે તો જગત છે, નકર ત્રણ કાળમાં જગત છે. તું છે તો જગત છે, હા, નકર ત્રણ કાળમાં જગત. લો જગત કોને કહો છો? લોબી ઓગળી બહાર કરશો તમે, હે ઢુકડી લાવો. ગુરુનો શબ્દ કદાચ શ્રવણે પડ્યો હોય અને પિયાલો પીધો હોય તો આ દેહ છે જગત છે. જય ગુરુ મહારાજ. જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય. હોય ના હવે. આ જન્મ મરણ કોને જોયા કહો ને ભાઈ, જન્મ મરણ કોને જોયા. હાલો હાલો જોયું તમે? કોઈને મરતા સભામાં પૂછું, જોયું કોઈને મરતા? શું મરે છે? મરે આ વાક્ય ભ્રમ છે. મરે કોઈ મરે એવું છે જ નહીં. મળી જાય, મન મળે, માયા મળે, મળ જાય શરીર. જે તત્વથી પ્રગટ થયું છે એમાં તત્વ મળી જાય. કોઈ દાડો ત્રણ કાળમાં ના મરે. પણ જેના અધૂરા ગુરુ છે એને મારે છે ને એને તિથિ ઉજવાય. જય ગુરુ મહારાજ. અરે ભારતની ભૂમિએ અમૃતલાલ તિથિઓ ઉજવાય છે, રામની અને કૃષ્ણની. અને જન્મ દિવસ છે. તમારો જન્મ દિવસ ઉજવો. આ તો કેડે પડી ગયા છે, 12માં કરે છે, દારૂ પીને મરી જવાની તિથિ છે. બુદ્ધિ બગડી જાય આવવાનું ખાવા ખાશો તો. વૈશ્ય થઈ જાય ને તમારો ધર્મ અધૂરો રહેશે. આ ગાડા વશમાં રહેશે, ધર્મ જય નહીં થાય. હા, નાદ નહીં થા, બુંદ નહીં થા, કર્મ નહીં થી કાયા, અલગ પુરુષ કો જીભ નહીં થી. શબ્દ ક્યાંથી આયા? શબ્દ આકાશનો ગુણ છે. શબ્દ આકાશનો. અરે તત્વમસી તે તું છે. સનાતન ધર્મ બગાડ્યો પેલા બેદલે. સનાતન ધર્મ સનાતન પંથ પુરાણો એને નુગરાએ નથી જાણ્યો. ધર્મ સનાતન પેલા બેદલે. ભગવા કપડામાં ભૂસી ભભૂકીને કામાને કામ જગાડ્યો. સનાતન ધર્મ પેલા બેદલે જગાડ્યો. કોણ છે આવા પાખંડીઓ? સન્મુખ પ્રકારના પાખંડ. દરેક વેદો પુરાણો ઋષિ મુનિઓ એવું કહે છે આત્મા અજર અમર અવિનાશી છે, સ્વયં છે. નહીં આવે કે નહીં? જલમ નથી તો મરણ નથી. તારે શેના મરણ કરો છો? જય ગુરુ મહારાજ. અરે ઊંચું હોય તો તમે જે ગુરુના ચરણે જાશો ને, એ મરણ એ તિથિનો બાવા મહિમા સમોટો. મરણ તિથિ રૂપદે રાણી ઉગમસિંહ બાવા જ્યારે ચરણે ગયા અને ત્યારે 4 વસ્તુની માગણી કરી હતી ત્યાં. હા, અને જેમ વશીકરણ મંત્ર જો ના જાણતો હોય અધિકારી તો એ હજે પણ ન થાય ન. હા, વશીકરણ મંત્ર પ્રાપ્ત ન થયો હોય એ ત્યાંથી હજેવન ના કરી શકે. ગુરુ એવા વારો હા કે મારીને હજેવન કરે. જીવત ઘર જેવો બંધા. હા, આવા સમર્થ સદગુરુ હરી સાચી વાત ને જાણી લો.
આવો નિરોધનો નિરાળો ભેદ છે. હા, આત્મા ભંગ છે, ભંગમાં ના આવે કોઈ દિવસ. આત્મા કેવો છે? હા, મનનો વધ થયો નથી અને આ બધી મથામણ વશમાં પડ્યું છે. હા, જેના ગુરુ અધૂરા એના સિવાય અધૂરા. ત્રણ કાળમાં કોઈ કર્મ ક્રિયા ઉપાસના કોઈ કરવું પડે. જો નિરોધ ના હો તો કોઈ કરવું પડે. તમે અમર છો ને તમે જલબાદ નથી, વાત છોડી દો. આટલું કઈ વાણીને વિરામ આપું છું સદગુરુ મહારાજની